નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે। ભાજપે જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 21 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે તાલુકા પંચાયતની 102 બેઠકોમાંથી 101 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે। જિલ્લા પંચાયતની વડિયા બેઠક અને તાલુકા પંચાયતની જૂનારાજ બેઠક પર વિવાદને કારણે હજુ પણ ઉમેદવારોના નામ જાહેર નથી કરવામાં આવ્યા। આ બંને બેઠકો ઉપર આંતરિક દાવેદારીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। નાંદોદ તાલુકામાં તાલુકા પંચાયતના 6 અને જિલ્લા પંચાયતના કુલ 12 ફોર્મ ભરાયા છે। ભાજપે આ વખતે મોટા ફેરફાર કર્યા છે। પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને ગત સમયમાં અમે જિલ્લા પંચાયત લડેલા હતા, આરોગ્ય સમિતિની ચેરમેન હતી અને ખૂબ સારી કામગીરી હતી। એ બદલ અમને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે, એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરી છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું। અને હવે અમે આગળ વિકાસના કામો ચાલુ કરીશું। ઘરે ઘરે જઈને અમે જન સંઘર્ષ કરીશું।